તો મિત્રો નમસ્કાર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આવી ગયા છીએ દેવભૂમિ દ્વારકાનું નવી મોહણ ગામ. દ્વારકા હાઈવે ઉપરથી માત્ર 6 કિલોમીટરના અંતરે સમૃદ્ધ ધામ છે. તો અહીંયા સમૃદ્ધ ધામ ખાતે આપણે આવી ચૂક્યા છીએ અને સમૃદ્ધ ધામ ખાતે નવા મંદિરો બનાવવામાં આવ્યા છે. અહીંયા લગભગ 33,000 કરોડ દેવી દેવતાઓ અને મૂર્તિની સ્થાપના કરેલી છે. તો મિત્રો આપણે બ્લોગમાં બન્યા રહેજો અને હું તમને પહેલાં તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ. તે પછી અલગ બધા દેવી દેવતાઓ છે, ભગવાન છે, તો એના હું પણ તમને દર્શન કરાવીશ. અને તમે જો નવા હો આપણી ચેનલ ઉપર તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો મિત્રો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ મિત્રો આપણે બધા દેવી દેવતાઓના દર્શન કરવાના છે. તો ચાલો મિત્રો આપણે હવે દેવી દેવતાઓના દર્શન પણ કરીએ. તો મિત્રો એટલા બધા દેવી દેવતાઓના દર્શન આપણે કરી લીધા છે. હજી પણ લગભગ અડધે જ આપણે પહોંચ્યા છીએ. હજી અડધું તો બાકી છે. તો મિત્રો ચાલો હજી તમે બ્લોગમાં બન્યા રહેજો, વિડીયો અચૂક જોજો, જેથી કરીને 4 ધામના દર્શન તમને એક જ વિડીયોમાં થઈ જશે પ્રાપ્ત. તો મિત્રો આપણે વિડીયો ખાસ જોવાનો છે અને શેર પણ કરવાનો છે, જેથી કરી અને આ જગ્યા વિકસિત થાય. દર્શન કરવાના છે પાતાળ લોકના. તો આગળ તમને બતાવશું કે પાતાળ લોક કેવું છે, એમ કઈ રીતના પાતાળ લોક બનાવ્યું છે. તો અંદર ગયા પછી આપણે ખબર પડશે. તો ચાલો મિત્રો આપણે પાતાળ લોકમાં પણ જઈએ.
મૂર્તિ લગાવવામાં આવી છે, તો આપ જોઈ શકો છો. તો મિત્રો, આ દર્શન કર્યા બાદ હજી પણ ઘણા બધા દેવી દેવતાઓ બાકી છે. તો ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. હજી આપણે આગળ દર્શન કરવાના છે. મિત્રો, દર્શન કર્યા બાદ આપણે મહાદેવના દર્શન કર્યા બાદ તમે જોઈ રહ્યા છો કે તમારી જ્યાં આંખની નજર નહીં પૂગે ત્યાં સુધી મંદિરો દેખાય છે. ભગવાનના જ મંદિરો છે બધા, અને બસ દેવી દેવતાઓના દર્શન કરી અને ખૂબ જ આનંદ થયો છે આજે. અને મજા પણ બહુ આવી છે આ જગ્યા ઉપર, અને જગ્યા બહુ મોટી અને વિશાળ છે મિત્રો. તો આપ દર્શન કરી ચૂક્યા છો ઘણા બધા દેવી દેવતાઓના, આગળ પણ હજી આપણે કરવાના છે. તો ચાલો આપણે આગળ પણ દર્શન કરીએ. ચાર ધામની યાત્રા કરે છે, તો આ એક જ વિડીયોમાં 4 ધામની યાત્રા એટલે કે 4 ધામની જાત્રા જેટલો જ આમાં તમને પુણ્ય છે. તો એકવાર આ મંદિરે જરૂર પધારો, દર્શન કરો, મનને એકદમ શાંતિ થશે અને મજા પણ અલગ આવવાની છે. તો મિત્રો, હજી આપણે 30% જેવું બાકી છે, 70% જેવું આપણે ફરી ચૂક્યા છીએ. તો મિત્રો, ચાલો હવે આગળ પણ આપણે 30% પણ જોઈ લઈએ કે મંદિરની સિનરી કેવી છે અને હજી કેટલા દેવી દેવતાઓ બાકી છે. રામદેવપીર, તો રામદેવપીરના પણ દર્શન તમે કરો. ખૂબ મોટી અને વિશાળ મૂર્તિ છે રામદેવપીરની, તો આપ દર્શન કરી શકો છો.
મિત્રો, આ જે તમે બધી મૂર્તિ જોઈ રહ્યા છો તે આ મૂર્તિ બધી હજી લગાવવાની બાકી છે. હજી કામ ઘણું બધું બાકી છે અને લગભગ આ જે તમને મેં વિડીયોમાં બધું બતાવ્યું છે તે લગભગ હજી 70% જ છે. હજી તો ઘણું બધું કામ બાકી છે. 70 નહીં, પણ હું તો એમ કહું આ કંઈ કહેવાય જ નહીં. હજી કામ આથી પણ ડબલ કામ ચાલુ છે. તો હજી લગભગ પાછળના ભાગમાં પણ મંદિરોનું કામ ચાલુ છે. તો મિત્રો, હવે આપણે આગળના વ્લોગમાં નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી મિત્રો તમે અમારા વ્લોગમાં જોડાઈ રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે હવે નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.